થયું છે કોઈની ધાર્મિક લાગણી દુભાય ને એ ખોટું છે બધું. આ બધું ખોટું છે ના થવું જોઈએ આવું. આપણા દેશમાં આપણા એક દેશમાં રહીને આપણે આવું કરવું હોય ને તો ના ચાલે ને બીજા આવનાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં બી આવું ના થવું જોઈએ. એક થઈને કામ કરવું પડશે. પોલીસનો બી આભાર માનું છું, એમને બી જિંદાબાદ કહું છું, મીડિયાનો બી જિંદાબાદ કહું છું કે આ બધું કરે છે ને એ બધું કરવું જોઈએ ને ગુનેગારને સજા થવી જોઈએ. એને જાહેરમાં સજા આપો મને પબ્લિકને આપી દો, સોંપી દો. આ બધી માર્કેટની ઘરાઈ ખરાબ થઈ ગઈ, ધંધાના ઠેકાણ નથી, બહુને ઠેકાણ નથી. ના લોકો આવું કુર્તી કરે. આજે મજાર માર્કેટનું નામ આગળ થયું છે, મજાર માર્કેટનું નામ ખરાબ કર્યું છે એ લોકોએ. આજે અમારી ત્યાં પબ્લિક આવતી નથી, ગભરાઈ ગયું છે. ને તમારું આભાર માનું છું, મીડિયાનો બી આભાર માનું છું, પોલીસનો બી આભાર માનું છું. સમજ્યા ને? પોલીસવાળા જિંદાબાદ, મીડિયા બી જિંદાબાદ. હા ને? આવું કૃત્ય કેટલું યોગ્ય નથી માનું છું, મેં ના માનું છું. આમાં મેં માનતા નથી. આ લોકો આવા કાવતરા કરી જાય, આ લોકો અમે બધા હેરાન થઈ જાય. આખા રોડવાળા અમારા ખરાબ થયા છે, આખા રોડવાળા અમે હેરાન થયા છે. આખી રાત પોલીસવાળા અમને બોલાવીને હવે ભાઈ પોલીસવાળા બધા આવે બધા અમારા ઘરોમાં જઈને ઇન્કવાયરી કરે. આ બે માણસ આવા માણસો તમે સખતમાં સખત સજા કરો. હા ને? કોઈનો ધર્મ નથી, મજા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે, આપણે ભાઈબંધો છે. આપણો તમારો તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા આવનાર તહેવાર શાંતિ થવા જોઈએ આપણે. બરાબર? તમારો બધાનો આભાર માનું છું ભાઈ મેં.